समाजથી કરીને પાર્ટીથી કરીને 18 આલમે 20 લાખના પ્રજાના પ્રતિનિધિ તરીકે જવાબદારી સોંપી છે। ત્યારે તાલુકા પંચાયતથી કરીને ત્યારે લોકસભા સુધી કાયમી સમાજનો માન ઉભો રહે એમાં કેમ ઉણપ આવવા દીધી નથી। અને એટલે હું ચોક્કસથી અત્યારે દેવરાદેવ મહાદેવજી હોય, મા કુળદેવી ચામુંડા હોય એની સાક્ષી તમને બધાને ખાતરી આપું છું કે તમે મને દિલ્હીના દરબારમાં મૂકી છે તો આજે ભલે આખો દેશ મારા નામે ગૌરવ લે, આખું રાજ્ય ભલે ગૌરવ લે, પણ એ ગૌરવમાં જેટલો થાય એટલો ઉમેરો કરીશ, પણ એ ગૌરવમાં કે ઘટાડો નહીં આવે એની પણ આપ સૌને હું ખાતરી આપું છું। આપ સૌ અહીંયા મોટી સંખ્યામાં હાજર રહીને ભવ્ય સન્માન કર્યું। હમણાં વડીલો મંત્રીની બધા કહેતા હતા કે હવે સંસદ સભ્ય થયા છો એટલે ગામની અંદર લાજ કાઢવામાં આવે મહાદેવ ઉડશો તો વાંધો નહીં, કીધું મારું હાલને હાલ તો નહીં મિલાય, ધીમે ધીમે પ્રયત્ન કરશું, પણ એ પ્રયત્ન અમારાથી શરૂઆત નહીં થાય। નવી પેઢીઓ સામે હવે કાઢવાની નથી, આ જે છે એ પેઢી બહાર પડશે। મર્યાદા જરૂરી છે અને જરૂરી એટલા માટે છે કે એક દીકરી વહુવર વચ્ચે એની જે રેખા છે, એક આપણી પરંપરા છે, સંસ્કૃતિ છે, એ સંસ્કૃતિ લાજ કાઢવા કરતા લાજ રાખવા માટેની ખૂબ જરૂર છે। વર્તમાન સમયમાં લાજના માન ઉભો મર્યાદા એ તો એક આપણી પ્રણાલિકા સંસ્કૃતિ છે, પણ જ્યાં લાજ રાખવાની છે ત્યાં લાજ રાખવામાં એક ટકો પણ પીછેહટ નહીં કરીએ અને ક્યાંય તમને એવો ઠપકો નહીં મળે કે તમારી બેન દીકરી કે તમારી વહુવારે ક્યાંય એવું નથી કર્યું કે જેથી કરીને તમને ઠેસ પગે કે તમારી માન મર્યાદા લોભા લાજને ક્યાંય આંચકો આવે। ત્યારે બેન દીકરીઓને પણ વિનંતી કરું છું કે એવું ગૌરવ અપાવજો કે જે તમારી બેન હોય, દીકરી હોય, વહુવર હોય એ આજે આટલું ગૌરવ અપાવતી હોય ત્યારે આવનાર સમયમાં ઠાકોર સમાજ હોય, અન્ય સમાજ હોય, જ્યારે અમારી પાસે પ્રેરણા લેવાના હોય કે ભાઈ કેવા બનો તો કે ગેનીબેન જેવા બનો, આવા નામથી જ્યારે લાગણીથી આપણને સન્માનથી જોતા હોય ત્યારે આપણે એવી પેઢીનું નિર્માણ કરીએ કે પેઢી દર પેઢી જ્યારે ઇતિહાસ લખાય એ ઇતિહાસ ગૌરવવંતો ઇતિહાસ એ આપણી સમાજની બેન દીકરીઓના નામે લખાય, પ્રેરણા પૂરી પડે। એ શબ્દ સાથે અહીંયા ભવ્ય સન્માન કર્યું। આવા ધોમ તકતા તાપમાં તમે બધા જ વડીલો ઈવન ભાઈઓ હાજર રહ્યા, ફટાકડા ફોડ્યા અને ગામની અંદર એક મોત થયું હોવા છતાં પણ એ પરિવારે પણ તમને આ પ્રસંગ કરવા માટે કરીને મોટું મન કરીને એમને કીધું કે તમે પ્રસંગ કરો, પણ સાદગીપૂર્વક શક્ય એટલું સાદગીપૂર્વક તમે આ પ્રસંગ કર્યો છે એટલે આયોજકોના ગામવાળાનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। ફરી આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું। લોકસભાનું સત્ર 24 તારીખે ચાલુ થાય છે, એ પછી ગામડે ગામડે જવાનું છે। વર્તમાનની બાજુ ક્યાંય જો ગંગાજીએ નાવા, આમ તો સારું કામ થઈ ગયા પછી બધા એમ કે 5 ઘંટિયા ભેગા થઈ કે ખૂબ સારું કામ થઈ ગયું, ગંગાજી નાયા એટલે કોઈ ગંગાજીએ નાવા જો તો વળતા દિલ્હી બંગલો તમારા બધાની મહેરબાની આશીર્વાદથી મળશે। એટલે અહીંયા રોકાઈને ચા પાણી કરીને બનાસકાંઠાના લોકો તમે બધી તમારા બધાનો માલિકીનું છે અને અહીંયા થઈને નીકળજો એ શબ્દ સાથે આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું। જય હિન્દ, જય ભારત।